આ દરોડામાં જોડાયા છે। મોરબીની સાથે રાજકોટમાં પણ દરોડાથી સિરામિક ઉદ્યોગકારોમાં ફફડાટ છે। મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો જાહેર થાય તેવી શક્યતા। 250થી વધુ અધિકારીઓ આ દરોડામાં જોડાયા છે। કોને કોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા તો સૌરાષ્ટ્રના જાણીતા સિરામિક ઉદ્યોગકારોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। લેવિસ સિરામિક ગ્રુપ સહિત 40 જેટલા સ્થળો પર કાર્યવાહી કરવામાં આવી છે। પરેશ પટેલ બિલ્ડર રાજુભાઈ ફેસ ગ્રુપને ત્યાં પણ સર્ચ હાથ ધરવામાં આવ્યું। લેવિસ સિરામિકના જીતુભાઈ રોજવાડિયાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા। વધુ માહિતી સાથે સંવાદદાતા ઋષિ અમારી સાથે જોડાયા છે। જી ઋષિ, જે રીતે અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા, શું વિગતો હાલ? મેટ્રો ગ્રુપ, મિલેનિયમ ગ્રુપ અને સાથે લેવિસ ગ્રુપ સહિત અલગ અલગ 40થી વધુ સ્થળોએ અત્યારે ઇન્કમટેક્સના દરોડા ચાલી રહ્યા છે। માત્ર મોરબી જ નહીં પરંતુ રાજકોટમાં પણ તેમની ઓફિસો, રહેણાંક અને કારખાના અલગ અલગ સ્થળે અત્યારે દરોડાની કાર્યવાહી શરૂ છે। સાંજ સુધીમાં મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ બહાર આવવાની જ્યારે શક્યતા છે ત્યારે ઘણા દિવસો બાદ આઈટીએ આ મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને આ સર્ચ ઓપરેશન વહેલી સવારથી જ શરૂ કરતાની સાથે જ જે તમામ બિલ્ડરો છે તેમાં પણ ફફડાટ ફેલાયો છે અને સાથે સિરામિક ઉદ્યોગકારોમાં પણ ફફડાટ ફેલાયો છે। હાલ તો અત્યારે સુરત, વડોદરા અને રાજકોટની આ તમામ જે ઇન્વેસ્ટિગેશન ટીમ છે તે તપાસમાં જોડાય છે ત્યારે આગામી સમયમાં એટલે કે સાંજ સુધીમાં અથવા તો કાલ સવાર સુધીમાં કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ બહાર આવે તેવી શક્યતાઓ છે। જી બિલકુલ, અલગ અલગ બિલ્ડર ગ્રુપ હોય કે સિરામિક ગ્રુપ, તમામ લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। કહેવાય રહ્યું છે કે 250થી વધારે જેટલા અધિકારીઓ આ દરોડા પાડ્યા। કેટલા વાગ્યાથી આ કાર્યવાહી ચાલુ થઈ છે અને ક્યાં સુધીમાં પૂર્ણ થઈ શકે છે? વહેલી સવારે 8 વાગ્યાથી આ કાર્યવાહી શરૂ થઈ છે। જ્યારે આ દરોડાની વાત કરવામાં આવે તો 250થી વધુ અધિકારીઓ જ્યારે આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા છે ત્યારે જે બિલ્ડર્સ હોય કે પછી સિરામિક ઉદ્યોગકારો તેમને ત્યાં પણ દરોડા પડે તેવી શક્યતાઓને ધ્યાને રાખી તેમણે પોતાની કાર્યવાહી એટલે કે ઓફિસમાં જે કાંઈ બેનામી સંપત્તિ હોય કે પછી કાગળોમાં કાંઈ ખોટ હોય તે હગે વગે કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે। કારણ કે સૌથી વધુ ટેક્સ ચોરી ન થાય તેનું ધ્યાન સરકાર રાખતી હોય છે ત્યારે અનેક અલગ તમામ બાબતોને ધ્યાને રાખીને દરોડાની કાર્યવાહી હાલ અત્યારે શરૂ છે। જી, તમામ જાણકારી બદલ આભાર।